નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને હું મયુરી કરંટ ટોપિકમાં આપનું સ્વાગત કરું છું. અને કરંટ ટોપિકમાં આજે અત્યંત મહત્વના મુદ્દા પર વાતચીત કરવી છે. આજે વાત કરવાની છે કે જે અમદાવાદમાં ઘટના ગઈકાલ રાત્રિની બની છે અને આ જે દુર્ઘટના આગની બની છે તે ઇસ્કોન પ્લેટિનમ. અત્યાર સુધી જે પ્રકારે સમાચારો આપ જોતા જ હશો અને તમામ સમાચારોમાં આ જે ઘટના છે તે છવાયેલી છે અને જે પ્રકારે વિગતો બહાર આવી રહી છે તે વિગતો વિશે તો ચર્ચા કરીશું જ કાર્યક્રમમાં. સાથે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જ્યારે કોઈ પણ આગની દુર્ઘટના થાય છે ત્યારે આગની દુર્ઘટનામાં એ સમયે તરત કેવા પગલાં લેવાવા જોઈએ કે જેનાથી મોટી જાનહાનિ ટાળી શકાય. સાથે સાથે આપણા ઘરમાં કે કામના સ્થળે જો આગ લાગે તો કેવા પ્રકારના સાધનો વસાવાયેલા હોવા જોઈએ કે જેથી આગ પર કાબુ મેળવવામાં આપણને મદદ મળે. એટલે આ પ્રકારના ઘણા સવાલો છે અને ખાસ કરીને જ્યારે આગની ઘટનાઓ વિશે વાત કરીએ છીએ, રાજકોટ અગ્નિકાંડની યાદ હજુ પણ તાજી છે અને હજુ પણ એ ઘટના વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે હજુ પણ કંપારી છૂટી જાય છે, ધ્રુજારી થઈ જાય છે કે કેવા પ્રકારની આગની આ ભયંકર દુર્ઘટના કે જ્યાં અનેક લોકોના જીવ હોમાયા હતા. સદનસીબે ગઈકાલે અમદાવાદમાં જે આ ઇસ્કોન પ્લેટિનમ આગની ઘટના બની તેમાં એક મહિલાનો ભોગ બન્યો છે, પરંતુ વધુ મૃત્યુઆંક નથી થયો અને હેમખેમ લોકોને બચાવી પણ લેવાયા. એટલે રેસ્ક્યુ ઓપરેશન તો તરત જ હાથ ધરવામાં આવ્યું જ હતું ફાયર વિભાગ દ્વારા, પરંતુ સાથે સાથે ઘણા એવા સવાલો પણ છે કે આખરે આગ લાગવાના કારણો શું હતા. અને જ્યારે આગ લાગવાના કારણો પણ અલગ અલગ જોવા મળે છે. હોસ્પિટલમાં આગ લાગવાના કારણો અલગ હોઈ શકે, ઓફિસોમાં આગ લાગવાના કારણો ચોક્કસ અલગ હોઈ શકે છે, કારમાં ઓચિંતી આગ લાગી જતી હોય છે. તો આ પ્રકારની જ્યારે આગની દુર્ઘટના થાય ત્યારે કેવા પ્રકારના ઉપાયો, કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તેના પર ખાસ તો આજે ચર્ચા કરીશું. વધુ સમય ન લેતા મારી સાથે જે 3 મહેમાનો જોડાયા છે આજની ચર્ચામાં ભાગ લેવા માટે, એમનો હું આપને પરિચય કરાવી દઉં. મારી સાથે જોડાયા છે સ્વસ્તિકભાઈ જાડેજા કે જે અમદાવાદ ફાયર બ્રિગેડ વિભાગમાં ડીએફઓ છે. સ્વસ્તિકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આ સાથે જ મારી સાથે જોડાયા છે ડોક્ટર કમલેશ વ્યાસ કે જે પોતે ચેરમેન છે ઇસ્કોન પ્લેટિનમના. એટલે કમલેશભાઈ પાસેથી ખાસ તો એ જાણવું છે કે જે પ્રકારે આગની આ દુર્ઘટના સામે આવી ત્યારે કેવા પ્રકારે શું કામગીરી ત્યાં કરવામાં આવી છે અને હજુ પણ આગળ જતા આ પ્રકારની ઘટનાઓ ન બને એ માટે કેવા પગલાં તેમના દ્વારા લેવામાં આવશે. સાથે જ લાલજી પટેલ મારી સાથે જોડાયા છે જે રિટાયર્ડ સેફ્ટી ઓફિસર છે જીઈબીમાં, ખાસ કરીને ઇલેક્ટ્રિક વિભાગમાં કાર્યરત છે. ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન ઘણી એવી આગની ઘટનાઓ સામે આવી હશે. કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ લાલજીભાઈ પાસેથી આપણે સમજવાનું છે. કમલેશભાઈ, લાલજીભાઈ, આપ બંને પણ ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા કમલેશભાઈ, આપની પાસેથી મારે એ સમજવું છે કે જ્યારે આ ઘટના બની લગભગ અંદાજે રાત્રિના 10 વાગ્યા પછી આ ઘટના બની છે અને જે પ્રકારે આ ઘટના સામે આવી, સૌથી પહેલા આપણે આ એક ક્લેરિફિકેશન એ લઈએ કે શું પૂરતા પ્રમાણમાં આગ બુઝાવવાના સાધનો હતા? હાજી જી, એટલે શું વિગતે માહિતી આપી શકો તમે કે કેવા પ્રકારના સાધનો કે શું કાર્યરત હતા? ફાયર સિસ્ટમ કમ્પ્લીટ રેડી હતી તથા ફાયર એક્સટિંગ્વિશર બી અમારી પાસે પૂરતા પ્રમાણમાં હતા. જો આગ એક ફ્લેટ પૂરતી અથવા 2 ફ્લેટ પૂરતી, 3 ફ્લેટ પૂરતી અથવા 1 ફ્લોર સુધી પણ હોત તો અમે લોકો સારી રીતે કંટ્રોલ કરી શકત. પરંતુ જ્યારે આગે એનું વિકરાળ સ્વરૂપ લઈ લીધું અને 1 થી માંડીને 4 ફ્લોર સુધી જતું રહી અને જ્યારે એની જ્વાળાઓ 17માં 18માં માળ સુધી પહોંચી ગઈ, એ અમારા કંટ્રોલ બહારની જતું રહ્યું એટલે અમારે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. અચ્છા, પણ એટલે કેમ કે આપ કહી રહ્યા છો કે આ આગ બુઝાવવાના સાધનો પૂરતા પ્રમાણમાં હતા અને પ્રાથમિક દ્રષ્ટિએ કારણ શોર્ટ સર્કિટનું આવી રહ્યું છે, તો શોર્ટ સર્કિટ કે કોઈ પણ કારણથી જો આગ લાગી હોય અને આગ જે છે તે વધુ ને વધુ માળો સુધી પ્રસરે, પણ પહેલા પ્રાથમિક ધોરણે જો સાધનો કાર્યરત હોય તો આગ કાબુમાં વહેલી તકે લેવાઈ શકે. હા, આપની વાત સાચી છે, આગ કાબુમાં વહેલી તકે લેવાઈ શકે, પરંતુ આગની જ્યાં સુધી જાણ 8મે માળ લાગી હતી જ્યાં સુધી જાણ થાય ત્યાં સુધીમાં પર્ટિક્યુલરલી આ અમારો જે એમ બ્લોક છે એ વિન્ડ ડિરેક્શનનો આખો બ્લોક છે એટલે એના હિસાબે આગની તરત જ જ્વાળા પકડી લીધી. અચ્છા, આ સિવાય જે આગના જે સાધનો છે એના સિવાય જે ફ્લેટના રહીશો છે એ રહીશોને ક્યારે ફાયર ડ્રીલ યોજવી કે એ પ્રકારની ક્યારેય તેમને ટ્રેનિંગ આપવામાં આવી સલામતીના કારણોસર જે પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે? અમારી સોસાયટી તરફથી યોગ્ય સમયના અંતરે ફાયરની સામે જ્યારે પણ પ્રોટેક્શન આપણે કેવી રીતે લેવું એની ટ્રેનિંગ માટે અમારા કોમન ગાર્ડનની અંદર એક કેમ્પ જેવું કરવામાં આવે જ છે. એમાં જેટલા ઇન્ટરેસ્ટેડ લોકો હોય એ બધા લોકો જોડાતા હોય છે. નો ડાઉટ 100% હાજરી અમારી નથી હોતી, પણ એ સોસાયટી તરફથી રેગ્યુલર રીતે એ કેમ્પ યોજાતો હોય છે.
અચ્છા, પણ હાજરી શા માટે નથી હોતી? કેમ કે હું એટલા માટે પૂછી રહી છું તમને આ સવાલ, કેમ કે એક મહિલાનો ભોગ લેવાયો છે. ભલે એક મોત થાય કે 100 મોત થાય, પરંતુ મોત જે થયું છે તો એના કારણે ક્યાંક એવું લાગી જ રહ્યું છે કે શહેરના રહીશો પણ ક્યાંક આ જે ઘટના છે તેને એક પ્રકારે ટેકન ફોર ગ્રાન્ટેડ શું ફાયર ડ્રીલને લઈ રહ્યા છે? કેમ કે જો તેમણે સમયસર ટ્રેનિંગ લીધી હોત તો પણ આગ પર વહેલી તકે અંકુશ મેળવી લેવાયો હોત. કદાચ ટ્રેનિંગ કે લીધી આમાં કેવું થાય છે કમલેશભાઈ, આમાં એવું થાય છે કે જ્યારે આગ લાગે ત્યારે પહેલા તો માણસ ગભરાઈ જાય છે, તેને ખબર હાજી નથી પડતી કે શું કરવું. પણ જો હાજી પ્રોએક્ટિવલી એને ખબર પડી જાય, અને આ તાલીમથી થઈ શકે ને, જો એને તાલીમ મળી હોય તો થઈ શકે. હાજી, એને બે કારણ છે. એક તો જે સમય પ્રમાણે જે પ્રમાણે આગનો ફેલાવો ફટાફટ થઈ ગયો અને ફ્લેટની અંદરથી બહાર નીકળી ના શકાય એ પ્રમાણેની પરિસ્થિતિ આવી ગઈ, એટલે ફ્લેટની અંદર જે વધારે સમય અંદર રહેવાના હિસાબે ગૂંગળામણ જે વધારે પડતી થઈ ગઈ, એના હિસાબે ઘણા બધા લોકોને અફેક્ટ થઈ ગયું. અચ્છા, એટલે કમલેશભાઈ બહાર નીકળવાની જગ્યા નહોતી, શું આ એક કારણ છે? બહાર નીકળવાની જગ્યા નહીં, બહાર નીકળવાની હિંમત નતા કરી શક્યા લોકો, ફ્લેટના રહીશો. અચ્છા સ્વસ્તિકભાઈ, આપને ખ્યાલ હશે જ ઘટનાનો. આપ એક પહેલા તો કારણ શું જોઈ રહ્યા છો કે આગ આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, અને ક્યાંક આપને શું લાગી રહ્યું છે કે અમુક ચોક્કસ પગલા જો લેવાયા હોત તો આગે આટલું મોટું સ્વરૂપ ધારણ ન કર્યું હોત? જી, ફર્સ્ટ ઓફ ઓલ તો અમદાવાદ શહેર, ગુજરાત રાજ્યની તમામ હાઈરાઇઝ બિલ્ડિંગ્સના જે પણ બિલ્ડર્સ છે, આર્કિટેક્ટ છે, MEP કન્સલ્ટન્ટ છે, ત્યાંના ઓક્યુપન્ટ છે, ત્યાંના રેસિડેન્ટ્સ છે, ત્યાંના ચેરમેન છે, સેક્રેટરી છે, તમામ પબ્લિક જે હાઈરાઇઝ બિલ્ડિંગ્સમાં 15 મીટરથી ઉપર એટલે હાઈરાઇઝ બિલ્ડિંગ્સ એઝ પર નેશનલ બિલ્ડિંગ કોડ, ભારત સરકારની જે ગાઈડલાઇન્સ છે, ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ છે, આ બધા જે લો છે, 15 મીટરથી ઉપર હાઈરાઇઝ બિલ્ડિંગ્સમાં જે લોકો રેસિડેન્ટ કરે છે અથવા ઓફિસ હોય છે, એ લોકોને આ એક ફાયર અલાર્મ એક્સિડન્ટ થયેલો છે ગઈકાલનો. કારણ કે ગઈકાલે રાત્રે 11 વાગે દિલ્હીથી મિસ્ટર પ્રણવ ઘોષ, અદાની ગેસના જે સેફ્ટી હેડ છે ગુજરાતના, એમનું પોતાનું ફેમિલી આ બિલ્ડિંગમાં આસપાસમાં રહે છે, એ પોતાનું ફેમિલી પણ ખાસું ડરી ગયું હતું, ફસાઈ ગયું હતું. એવો કોલ મને ડાયરેક્ટ દિલ્હીથી એમણે કર્યો, એટલે મેં કંટ્રોલ રૂમમાં કનેક્ટ કર્યો કોલ કોન્ફરન્સમાં, અને ત્યાંના જિગ્નેશભાઈ કોઈ કમિટી મેમ્બર છે એમને કનેક્ટ કર્યો કે આ રીતની ફાયર છે. એટલે મેં ઓનલાઈન જે ઇમરજન્સી કોમ્યુનિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ જેને કહેવાય કોન્ફરન્સ થ્રુ, મેં એ લોકોને એ જ ગાઈડ કર્યા કે સૌથી પહેલા સ્મોકમાંથી ઇમરજન્સી ઇવેક્યુએશન તમે સ્ટેરકેસ દ્વારા કરી લો, વિધાઉટ એની લિફ્ટનો ઉપયોગ કર્યા વગર. આસપાસના જે પણ ફાયર એક્સ્ટિંગ્વિશર છે, હોઝરેલ છે, હાઇડ્રન્ટ છે, તેનો ઉપયોગ કરો. કારણ કે ફાયર બ્રિગેડ આવતા 10 મિનિટ, 15 મિનિટ, 5 મિનિટ, જે પણ ટ્રાફિક સિચ્યુએશન પ્રમાણે ફાયર બ્રિગેડની ટીમને આવતા સમય લાગે છે, ત્યાં સુધીમાં જે શરૂઆતની આગ છે, નાની આગ છે, તેને જો તમે જ કંટ્રોલ કરી લેશો અથવા સ્મોકને વેન્ટિલેટ કરી દેશો, કોઈનું મૃત્યુ નહીં થઈ શકે અને તમામ લોકો સેફલી ઇવેક્યુએશન કરશે. એટલે આ રીતનું ઓનલાઈન ગાઈડન્સ આપણે મોબાઈલ થ્રુ જ પ્રણવ ઘોષ થ્રુ સેક્રેટરીની જે કમિટી છે એમને આપેલું હતું. એટલે એક્સિડન્ટનો જે ઇન્સ્પિરેશન છે, આપણે જે શીખવા મળે છે, એ ખાસ તો એ જ કે આવી કોઈ પણ ફાયર ફરીથી ના થાય એના માટે ટ્રેનિંગ હોવી જોઈએ. આપણા સાધનો જે છે બિલ્ડિંગ્સના, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ 24/7 વેલ મેન્ટેન હોવા જોઈએ, તે ખૂબ જ જરૂરી છે એઝ પર માય ઓબ્ઝર્વેશન. અચ્છા કમલેશભાઈ, મારે આપને એ પણ એક સવાલ પૂછવો છે કે તમારા ફ્લેટના કેટલા રહીશોને ફાયર એક્સટિંગ્વિશર વાપરતા આવડે છે? ફાયર એક્ઝિક્યુશન વાપરવા માટે હા, આઈ થિંક કે જે લોકોએ ટ્રેનિંગ લીધેલી હશે, જેમને ખ્યાલ હશે, એ લોકો વાપરી શકતા હશે. અને આ જે વૃદ્ધાનું મૃત્યુ થયું છે એ આઈ થિંક 63 વર્ષના હતા, એટલે એ ઉંમરે એમને મારા મત મુજબ એનો આઈડિયા બિલકુલ નહીં હોય. હા, એટલે બિલકુલ એમને તો ના જ આઈડિયા હોય, પણ જો વધુ ને વધુ રહીશોને વાપરતા આવડે ફાયરના સાધનો, તો એનાથી ચોક્કસ ફરક પડી શકે છે. આવી ઘટનાઓને આપણે દૂર કરી શકીએ છીએ. હા, એટલે આ વાપરવાની પણ ટ્રેનિંગ ચોક્કસ એ લોકોને અપાવી જોઈએ ને. હાજી, રહીશોને. બરાબર છે. અચ્છા, ફાયર એનઓસી છે? હાજી, ફાયર એનઓસી છે. અચ્છા, ઠીક છે. લાલજીભાઈ, જે પ્રકારે આખી દુર્ઘટના સામે આવી રહી છે, શોર્ટ સર્કિટનું કારણ એક સામે આવી રહ્યું છે. હવે લાલજીભાઈ, આપણી પાસેથી એ જાણવું છે કે જ્યારે આવી કોઈ પણ ઘટના સામે આવે એટલે સામાન્ય રીતે તો લોકો ગભરાઈ જતા હોય છે, ક્યાંક અમુક એવી ભૂલો પણ કરી બેસતા હોય છે. આપને શું લાગે છે કે તરત લોકોનો જીવ બચાવવો, જો કોઈ વ્યક્તિ મારી નજર સામે આગમાં ફસાઈ ગયું છે તો કેવી રીતના જીવ તેનો બચી શકે? મારે શું એવી પ્રવૃત્તિ કરવી જોઈએ? એકચ્યુઅલી આ બિલ્ડિંગને મને બહુ એક્ઝેક્ટલી આઈડિયા નથી, પણ જે સમાચાર સામે આવે છે એના આધારે અને અગાઉ જે બિલ્ડિંગોમાં આગ લાગી એના આધારે હું તમને એટલું કહીશ
કે જે 8મે માળે આગ લાગી પછી જે ધુમાડો ફેલાયો જે ઉપર ગયો, ખરેખર એ થવો જ ના જોઈએ. 8મા માળ અને 9મા માળ વચ્ચે એનું મતલબ એકદમ સીલિંગ હોવું જોઈએ કે જેથી નીચે 8મા માળનો ધુમાડો 9મા માળે ના જાય, 9મા માળે જો હોય તો 10મા માળે ના જાય. તો એ પ્રકારના હવે જે હાઈરાઇઝ બિલ્ડિંગમાં એ રીતે સીલિંગ હોય છે. બીજા નંબરમાં જે ઘણી જગ્યાએ હજુ મેં જોયા છે કેબલ બધા ખુલ્લા હોય છે, એટલે કેબલમાં કેવું છે મેડમ કે જ્યારે આગ લાગે ત્યારે એનો જે સ્મોક નીકળે એ ખૂબ જ ડેન્સ હોય છે અને એકદમ બ્લેકિશ હોય, એટલે થોડો ઘણો જો આગ લાગે ને તો પણ આખા ફ્લોર ઉપર એ ફેલાતા વાર ના લાગે અને તમારે જે વિઝિબિલિટી છે એ ટોટલી ઝીરો થઈ, એટલે માણસને ખબર જ ના પડે. ત્યાંના રહીશો હોય એને પણ કદાચ ખ્યાલ ના આવે કે મારે સીડી મારી ક્યાં છે. એટલે ધુમાડો જે આપણે જેટલી ચિંતા ફાયરની કરી એના કરતા પણ ધુમાડાની વધારે કરવી જોઈએ, ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગ માટે. આ બહુ અગત્યનો પોઈન્ટ છે, એટલે હું વ્યવસ્થા અહીંયા એક હોવી જોઈતી હતી. લાલજીભાઈ, આપણી પાસેથી એ જાણવું છે કે કેવી વ્યવસ્થા હોવી જોઈતી હતી કે જેના કારણે જે ધુમાડો છે તેને પણ એક જવાનો અવકાશ મળે. નહીં એવું નથી. તમે એના અવકાશની જરૂરત નથી. એક વખત ભલે ને અંદર જો એક ડક્ટ ક્લોઝ હોત ને તો અંદર ને અંદર રહે, ધુમાડાથી માણસ બચી શકે. પહેલા તો એ આગ બોલાવવાની વાત પછી છે, માણસને બચાવવાની વાત પહેલી જ હોવી જોઈએ. એટલે જો સ્મોક અંદર રહેશે ને તો બહુ પ્રોબ્લેમ નહીં થાય, હવા નહીં મળે તો એ એટલી સ્પ્રેડ નહીં થાય. પછી તો ફાયરની ટીમ આવશે, આ બધા આવશે, એ લોકો બહુ આ માટે એક્સપર્ટ હોય છે અને એ લોકોની ખરેખર કામગીરી બહુ પ્રશંસનીય હોય છે અને એ લોકો આ બાબતમાં ખૂબ જ અવેર હોય છે. એટલે એક વખત માણસો નીચે આવી જાય ને એ બહુ અગત્યનું. એટલે મારું અહીંયા એક જ વસ્તુ માનવું છે કે સ્મોકને પહેલા કંટ્રોલ કરવી જોઈએ અને એના માટે બિલ્ડિંગની ડિઝાઇનમાં જે વસ્તુની આવશ્યકતા છે એ જોઈએ. એના માટે એક તો હોરિઝોન્ટલ જે બધા ફ્લોર ટુ ફ્લોર સીલિંગ કરો, કેબલની ડક્ટ છે એને પણ ક્લોઝ કરો, જરૂર પડે તો ઢાંકણાવાળા રાખો, હિંચવાળા, કે કેબલનું મેન્ટેનન્સ આવે તો એને ખુલ્લું કરી નાખો. એક આ વસ્તુ છે. બીજું કે કેબલ કેમ ફાયર થઈ એ પણ એક બહુ અગત્યનો છે કે કેબલ ફાયર થવાના સામાન્ય રીતે આપણે એવું કહીએ કે શોર્ટ સર્કિટ થઈ. શોર્ટ સર્કિટ થવાનું જે મેઇન કારણ છે કાં તો ઇન્સ્યુલેશન ખરાબ થયું, કાં તો એમાં ઓવરલોડ થયો, કાં તો કોઈ લૂઝ વાયરિંગ હશે. અહીંયા મને એવું પણ લાગે કદાચ ઉંદર ફરતા હોય, ઉંદર ઘણી વખત આ ઇન્સ્યુલેશન કાપી નાખતા હોય, 2 ઇન્સ્યુલેશન કપાઈ જાય 2 ફેઝના તો ટચ થઈ જાય તો તરત જ એમાં ફાયર થાય. ઓવરલોડ થાય તો પણ હીટ ડેવલપ થાય તો પણ ફાયર થાય, અને એક વખત ગરમ થઈ જાય તો પછી કેબલનું જે ઇન્સ્યુલેશન એ પોતે જ સળગવા માંડે છે. બરાબર, આ મોટો પ્રોબ્લેમ છે. તો આ જે ફાયર થવાના કારણો જે છે એક તો ઇલેક્ટ્રિકલ કોઈ સારો એન્જિનિયર્સ અથવા એજન્સી પાસે એક વખત તમારું જે ઇન્સ્ટોલેશન છે એ સરસ રીતે એને કરવું જોઈએ. બીજા નંબરમાં ઘણી જગ્યાએ એવા ફ્લેટમાં તો મેં જોયું છે કે મીટર બોક્સ જ બધા નીચે હોય, જ્યાં ઉતરવાનો રસ્તો હોય ત્યાં જો. હવે ત્યાં જ જો ફાયર, અને વધુ ફાયર થવાની શક્યતા મીટર બોક્સ, આ બધા જોઈન્ટ્સ હોય ત્યાં હોય. એટલે માણસો ઉતરવું હોય તો ઉતરે ક્યાંથી? તો આ બધા જે નાના જે પ્રોબ્લેમ છે એને થોડા રેક્ટિફાઈ કરવા જોઈએ સોસાયટીના રહે. બીજા નંબરમાં જે પણ આ ઇલેક્ટ્રિકલ ફાયર થઈ તો કદાચ એની એમસીબી કે ટ્રીપ નહીં થઈ હોય એ પણ કદાચ શક્યતા છે, તો એનું પણ એક વખત વેરિફિકેશન કરવું જોઈએ. બીજા નંબરમાં માણસો જેટલા ત્યાં રહીશો છે એટલીસ્ટ 50% તો એટલું જ ખ્યાલ હોવું જોઈએ કે આગ લાગે તો મારે કઈ રીતે બહાર નીકળો. ફાયર ફાઇટિંગની વાત તો હું પછી કહીશ, પહેલા તો કઈ રીતે બધાને રીતે સરળ રીતે અને સેફલી કઈ રીતે ઇવોક્યુએશન કરીએ. હાઈરાઇઝ બિલ્ડિંગ માટે બહુ જ અગત્યનું, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, હોસ્પિટલ, એમાં ઇવોક્યુએશન જ મેઇન પાર્ટ છે. તો એ જો આપણે કરીશું તો જાનહાની નહીં થાય. બાકી ફાયર ફાઇટિંગ કરવા માટે ફાયરની બ્રિગેડ હું માનું કે 10 મિનિટમાં તો ગમે ત્યાંથી પહોંચી જ જાય છે. લોકોને એનું કામ આપણું અમદાવાદ ફાયર બ્રિગેડ તો નંબર 1 છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. તો એ લોકોના માટે તો આ બધી વસ્તુ તરત જ એ લોકો મેનેજ કરી લે. પણ આપણે જે કરવાનું છે તરત જ જે ઇમિડિયેટલી ટાઈમમાં તો એ ઇવોક્યુએશન તો બધા માણસોને એકચ્યુઅલી આપણે સમજાવવું જોઈએ કે આવું કંઈક ગડબડ થાય તો આવી રીતે નીકળવાનું. અને ઇલેક્ટ્રિકલ સપ્લાયને કદાચ ઓફ કરવાની જરૂર પડે તો આપણે મેઇનલી ક્યાંથી ઓફ કરી શકાય એ પણ બધા રહીશોને કદાચ ખ્યાલ હોય તો ઘણી બધી જાનહાનિની જે સિવિયરિટી છે આપણે બચાવી શકાય. તો જે ડેમેજ થવાની જે સિવિયરિટી છે એ પણ આપણે ડેમેજ જે થતું હોય એને આપણે ઘણી રીતે અંકુશમાં લાવી શકાય. બીજી તમને વાત કરું કે જો ફાયર ફાઇટિંગના સાધનો પૂરતા છે કે નહીં. આગ માટે એક બહુ સિમ્પલ નિયમ છે કે 3 મિનિટમાં એ આગ ડબલ થઈ જતી હોય અને બીજી 3 મિનિટ લો તો ડબલની 4 ગણી થઈ જાય. તો તમે સમજો કે 5 મિનિટ આપણે શોધવામાં જઈએ કે શું થયું એમાં 5 મિનિટ તો નીકળી જાય. પછી માણસોને બહાર કાઢો એટલે તમે સમજી શકો 10-12 મિનિટ જો ફાયર ફાઇટિંગ હજી સ્ટાર્ટ જ ના થાય તો પછી તમારી એ ફાયર આઉટ ઓફ કંટ્રોલ થવાની જ લગભગ થઈ જતી હોય છે. એ મારા એક ઓબ્ઝર્વેશનમાં છે. તો મારું ફરીથી અહીંયા એક જ કન્ક્લુઝન છે કે ઇલેક્ટ્રિશિયન સારી એજન્સી પાસે આખું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન વ્યવસ્થિત કરાવો.
એનું ઓવરલોડ ના થાય એ પણ ધ્યાન રાખો. એની જોડે કોઈ ગેસની લાઈન કે આવી રીતે કોઈ જતી હોય એ પણ ના રાખો. અને એ એરિયા પણ થોડો ચોખ્ખો રાખો, કારણ કે ઘણી વખત એટલો બધો ગંદો અમુક પ્લેટોમાં હોય છે, તો બધા ઉંદર ફરતા હોય ને આવું બધું ફરતા હોય, તો ઉંદરને તો ક્યાંક ખાવાનું મળતું હોય, એ ચોંટેલું હોય તો એ કેબલને કોતરી જ ખાવાનો, તો ઇન્સ્યુલેશન તમારું, હું તો કહું સારામાં સારી કંપનીના કેબલ નાખે એને પણ કાપી નાખશે. તો આ બધી જે વસ્તુ આપણે એને એકદમ નજર અંદાજ કરી દેતા હોય છે કે ભાઈ કેબલ કેરીમાં કોણ સાફ સફાઈ કરે. તો આવું બધું લિફ્ટમાં પણ મેં જોયું કે લિફ્ટની નીચે એટલો બધો કચરો ભેગો થયો, તો બધું ઉપર ના હોય તો નીચે સળગે, તો પછી લિફ્ટ પછી માણસોને જે આવર જવર માટે જે એકદમ એસેન્શિયલ છે ત્યાં પણ ઘણી વખત આગ લાગતી હોય છે. તો આવી બધી નાની નાની હાઉસકીપિંગ છે, ઇન્સ્પેક્શન છે, ટાઈમ ટુ ટાઈમ ઇલેક્ટ્રિકલ વાળા પાસે ઇન્સ્પેક્શન કરાવો અને સીલિંગ કરાવો. ખાસ કરીને સ્મોકને કંટ્રોલ કરવા માટેની એક બહુ બેસ્ટ મેથડ જે શક્ય ત્યાં હોય પ્રેક્ટિકલી એ રીતે કરીને કરાય, તો હું માનું કે ઘણું બધું રિસ્ક તમે ઓછું કરી શકો. ચોક્કસ. એટલે લાલજીભાઈ જે પ્રકારે સૂચનો આપ્યા, કમલેશભાઈ આપે લાલજીભાઈનો જવાબ સાંભળ્યો હશે. હાજી. ઘણા બધા એમણે સારા સારા સૂચનો આપ્યા છે. ઘણા હવે સારા મારે સૂચનો એક છે. એક સવાલ એવો પણ થાય કે મેન્ટેનન્સની જયારે આપણે વાત કરીએ છીએ, કેબલોની મેન્ટેનન્સની, તો આ મોનિટરિંગ કોઈ એવી વ્યવસ્થા છે કે કોઈ વ્યક્તિ જે છે એ આ તમામ મેન્ટેનન્સ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ થાય છે કે નહીં એનું ધ્યાન રાખે? યસ, અમારે ત્યાં આગળ અમારા પ્રોપર્ટી મેનેજર છે જે ફક્ત આ જ બધી વસ્તુઓનું ધ્યાન રાખતા હોય છે. એમના અંડરમાં જ બધું ટેકનિકલ કામ થતું હોય છે. અચ્છા, પણ કેમ કે આ પ્રકારની જયારે ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણા બધા લોકો, આશરે 200 થી વધુ લોકો ફસાયા હતા. હવે એક તો સૌથી પહેલા તો એ થયું કે આ 11 વાગ્યાએ લાગેલી આગ, પરંતુ ફાયર બ્રિગેડને કેટલી જહેમત ઉઠાવવી પડી, કમસે કમ આ આગને કાબુમાં લેવાતા 1 થી 2 કલાક થઈ ગયા. સ્વસ્તિકભાઈ, જો હું ખોટું ના બોલતી હોઉં તો કદાચ વધારે ટાઈમ લાગ્યો. મેં તમને એટલે જ વાત કરી કે ફાયરનો એક નિયમ છે કે 3 મિનિટમાં એ ડબલ થઈ જ જતી હોય છે મોટા ભાગે. એટલે બીજી 3 મિનિટ તો ડબલ ની 4 ગણી થાય, 4 ની 8 ગણી, એટલે તમે સમજી શકો એ સ્મોક કેટલો બધો જનરેટ થાય થોડી જ વારમાં. શરૂઆતમાં માણસ અવર જવર કરી શકે, પછી તો તમારા હાથમાં તમે ખબર જ ના પડે ક્યાંથી નીકળવાનું. એટલે માણસો રીતસર ગભરાઈ જ જાય, ખરેખર ગભરાઈ જાય. ભલે ગણેલો ફાયર ફટે, હું ત્યાં હોય તો હું પોતે પણ ગભરાઈ જાઉં મારે ક્યાંથી નીકળવાનું. કારણ કે સ્મોકમાં શું છે, CO2 હોય, એટલા બધા ટોક્સિક ગેસીસ, અને પીવીસી ના કેબલનો જે ફાયર હોય છે, મતલબ સ્મોક હોય છે, એ તો બધા પીવીસી એટલે ક્લોરાઇડ વાળું હોય, એટલે તમારી આંખમાં એટલી બળતરા કરે, શ્વાસમાં લાવ તો બળતરા કરે, માણસ રીતસર ગભરાઈ જાય. એટલે નીકળવાનો એક તો વિઝિબિલિટી ના હોય, શ્વાસમાં તકલીફ, એટલે બધી રીતે ઘેરાઈ જાય માણસ, એટલે રીતસર ગભરાઈ જાય. એટલે કમલેશભાઈનું જે કહેવું છે ખોટું નથી, હું તદ્દન સંમત છું કે માણસ નીકળી જ ના શકે. તો હું એ પણ કહ્યું કે તમે કદાચ ટેરેસ ઉપર જો આ રીતે ઇવોક્યુશન નું એક ગોઠવો કે જો બાજુ બધા બ્લોક હોય. યસ, ત્યાં સુધીમાં વચ્ચે હું આપને કહેવા માંગીશ. નહીં, 1 મિનિટ મને પૂરું કરવા દો, એક જ મિનિટ, જસ્ટ મિનિટ. હાઈરાઇઝ બિલ્ડિંગ જો બાજુમાં તમારા બ્લોક્સ હોય તો તમે એક એવી સારી વ્યવસ્થા પણ કરી શકો કે માણસે નીચે નહીં ઉતરવાનું, ઉપર જતા રહો, કારણ કે ઉપર સ્મોક જેમ બને ઓછો હોય, તો તમે ઉપર જતા રહો. બાજુની બિલ્ડિંગ સાથે જો તમે બ્રિજિંગનું કામ કર્યું હોય, બ્રિજ લગાવેલો હોય, તો માણસ બાજુની બિલ્ડિંગમાં બહુ સરળ રીતે જઈ શકે અને ગભરાયા વગર. પણ સબ્જેક્ટ ટુ ઉપરનો જે ટેરેસનું ઘણી વખત એ ડોર છે ને એ બંધ હોય છે, ધાબાનો. ઘણી જગ્યાએ આ રીતે હવે જે નવા બિલ્ડિંગ બને છે હાઈ રાઇઝમાં, એ બાજુની બિલ્ડિંગ ને બાજુની બિલ્ડિંગ વચ્ચે એક બ્રિજ બનાવી દેતા હોય, વચ્ચે માળમાં પણ બનાવે, કારણ કે 20 માળ નહીં હોય ત્યાં પણ બનાવે, પછી 30 માળની બિલ્ડિંગ હોય તો 30 થી 30 માળ વચ્ચેમાં એક બ્રિજ બનાવતા હોય. આ એનું પર્પઝ ઇવોક્યુશનનો જ છે કે સેફલી માણસ કરી શકે, પણ એ તમારે જવા આવવાનો જે રસ્તો છે એ ક્લિયર હોવો જોઈએ. ઘણી વખત બ્રિજ બનાવેલો હોય પણ દરવાજો બંધ હોય તો માણસ ત્યાં જઈને ફસાઈ જાય, આવું પણ બનતું હોય છે. યસ. જી કમલેશભાઈ. હાજી, હવે આ બાબતે જ્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ અમારી પાસે હાજર ત્યાં આગળ તૈનાત ના થઈ, ત્યાં સુધી 8મા માળ નીચેના લોકોને તો સૂચના આપી દેવામાં આવી હતી, એટલે એ લોકો નીચે તો ઉતરી શક્યા હતા. જે પ્રશ્ન હતો અમારો એ 8મા અને 9મા માળનો પહેલા શરૂઆતમાં વધારે હતો. ત્યારે અમારી સોસાયટીની મેન્ટેનન્સ ટીમ, ટેકનિકલ ટીમ અને સોસાયટીના રહીશો એ બનાવી ઘણી બધી જહેમત કરી અને એ લોકોને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ને આપનું કહેવું સાચું છે, અમારા ફ્લેટની અંદર, અમારી સ્કીમની અંદર M અને N આ 2 ટાવર બંને સાથે છે, અને એના સૌથી ટોપ ફ્લોર ઉપર 22મા માળની જે ટેરેસ છે એ બંને જોઈન્ટ છે. અમારું ત્યાં આગળ એક નાનકડું ક્લબ હાઉસ જેવું છે, જ્યાં એક નાનકડું જીમ છે. એટલે અમે 12મા માળથી ઉપરના જેટલા લોકો હતા બધા એ લોકોને સૂચના આપી અને M બ્લોકના ટેરેસ ઉપર જ લઈ ગયા હતા. M બ્લોકના ટેરેસ ઉપરથી N બ્લોકના ટેરેસ ઉપર લઈ ગયા અને N બ્લોકમાંથી અમે લિફ્ટ દ્વારા એ લોકોને નીચે ઉતાર્યા હતા. આ દરમિયાનમાં સ્મોકના હિસાબે આપશ્રીએ જેમ કહ્યું એમ જે લોકોની ગુંગળામણ ને ગભરામણ થઈ ગયું હતું એ લોકોને અમારે ઉપાડીને લઈ લેવા પડ્યા હતા. અને આ રીતે રેસ્ક્યુ કરવામાં અમે લોકો 100%
સક્સેસ ગયેલા હતા. એક પણ વ્યક્તિને એવું નહોતું બન્યું કે આટલી મોટી આગ હતી છતાં પણ ફાયર બ્રિગેડ કંટ્રોલ કરી શકે ત્યાં સુધીમાં કોઈ વ્યક્તિ અંદર રહી ગયું હોય અને કોઈ ઘટના બની હોય એવું નથી બની શક્યું. ચોક્કસ. સ્વસ્તિકભાઈ, આમ તો પ્રયાસો તો એવા જ હોય છે કે જ્યારે પણ આગની દુર્ઘટના બને ત્યારે ગણતરીની મિનિટોની અંદર જે ફાયરના જે પણ સાધનો છે, ફાયર કર્મીઓ છે, તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી શકે. ક્યાંક એવા પણ અહેવાલો છે કે કદાચ ટીમને પહોંચતા પણ થોડું મોડું થયું હતું? ના, અમારી જે ઇમરજન્સી રિસ્પોન્ડર છે, ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ જેને કહેવાય, જે પણ બિલ્ડિંગમાં ફાયર થાય ત્યાં નજીકના ફાયર સ્ટેશનની જે ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ છે, જે ખાસ કરીને સ્પેશિયલ ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન કરે છે, એ તરત જ ત્યાં પહોંચી ગઈ છે. એટલે એ તો એમને કમલેશભાઈને ખ્યાલ જ છે અમારી સાથે હતા. હા, એટલે એ ક્યાંથી આવી હતી ટીમ? બોપલ ફાયર સ્ટેશન, થલતેજ ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશન, બોડકદેવ ફાયર સ્ટેશન, નવરંગપુરા ફાયર સ્ટેશન, નિકોલ ફાયર સ્ટેશન, અલગ અલગ ચીફ ફાયર ઓફિસર્સ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર્સ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર્સ બધા આસપાસના ફાયર સ્ટેશન થી આવેલા છે. એટલે ફાયર ફાઇટિંગ ઓપરેશન અને રેસ્ક્યુ ઓપરેશન, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન કહેવાય ને, એ તો સ્ટાર્ટ થઈ ગયેલું હતું. હાઈરાઇઝ બિલ્ડિંગ એટલે તમને હાઇડ્રોલિકની જરૂર પડી હશે. એરિયલ લેટર પ્લેટફોર્મની જરૂર પડી છે. નિકોલ ફાયર સ્ટેશન થી આપણે એ પણ બોલાવ્યું હતું સ્ટેન્ડ બાયમાં. હા, એટલે મારો સવાલ એકચ્યુઅલી એવો છે સ્વસ્તિકભાઈ કે આપણે ત્યાં ચાંદખેડામાં પણ વ્યવસ્થા છે ને, તો નિકોલ થી આપણે ટીમને બોલાવી? ના, ચાંદખેડા નહીં, નિકોલમાં આપણી પાસે ટોલેસ્ટ એરિયલ લેટર પ્લેટફોર્મ છે. એટલે બોપલની નજીક ચાંદખેડા પડી શકે. નિકોલ થી આવી તો એમાં આગ બુઝાવતા પણ થોડોક વાર થઈ ને. પછી ચાંદખેડામાં નથી ને, એરિયલ લેટર પ્લેટફોર્મ નિકોલમાં છે ને થલતેજમાં છે. હું એરિયલ લેટર પ્લેટફોર્મ લીડરની વાત કરું છું. ફાયર ફાઇટિંગ વ્હીકલ્સો દરેક જગ્યાએ હોય છે. બોડકદેવ થી સૌથી પહેલા તો બોપલ ફાયર સ્ટેશન થી પહોંચી છે, પછી પ્રહલાદનગર થી, પછી બોડકદેવ થી, થલતેજ થી, એમ આસપાસના જે ફાયર સ્ટેશન છે ત્યાંથી તો જલ્દી પહોંચી છું. હું એરિયલ લેટર પ્લેટફોર્મને સ્ટેન્ડ બાયમાં આપણે રાખ્યું હતું જેથી કરીને રેસ્ક્યુ ઓપરેશન કરી શકાય. જે તો જે પ્રકારે સ્વસ્તિકભાઈ, કમલેશભાઈ અને લાલજીભાઈ ત્રણેય સાથે આપણે ચર્ચા કરી કે આ જે ઘટના, આખી આગની દુર્ઘટના બની છે, કદાચ મૃત્યુઆંક હજુ પણ વધી શક્યો હોત. જો કે સમય સૂચકતા ફ્લેટના રહીશો દ્વારા ક્યાંક જોવા તો મળી છે કે તરત જ ભલે 8મા માળે આગ લાગી પણ તાત્કાલિક, કેમ કે એમ અને એન બ્લોક જે છે તે જોઈન્ટ બ્લોક હતો અને એન બ્લોકમાંથી લોકોને નીચે ઉતારવામાં તેમને સફળતા મળી છે. પરંતુ એક પ્રકારે બોધપાઠ ચોક્કસપણે લેવાવો જોઈએ કે જ્યારે પણ આગની દુર્ઘટના બને છે, આગની દુર્ઘટના બને ત્યારે આપણે પોતે ગભરાયા વિના શું એવા પગલાં લેવા જોઈએ કે તરત જ આપણે પોતાનો પણ જીવ બચાવી શકીએ, આપણા સ્વજનોનો પણ જીવ બચાવી શકીએ. રેગ્યુલર જે ફાયરની તાલીમો મળતી હોય છે, તાલીમ ચોક્કસપણે એટેન્ડ કરવી ખૂબ જરૂરી છે, જેથી તમને પોતાને પણ માર્ગદર્શન મળે કે કેવી રીતના શું પગલાં લેવાના છે. સાથે સાથે એ પણ ચર્ચા કરી કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં હજુ પણ સારી એવી વ્યવસ્થાની ખૂબ તાત્કાલિક એક જરૂરિયાત છે કે જ્યારે વધારે માળ હોય અને જ્યારે આગની દુર્ઘટના બને, મેન્ટેનન્સ કેટલું જરૂરી બની જાય છે, ઇલેક્ટ્રોનિક જેટલી પણ વ્યવસ્થાઓ છે તેનું, સાથે સાથે લોકોને તાલીમ આપવી પણ જરૂરી બની જાય છે. એટલે આ બે અત્યંત મહત્વના એક બોધપાઠ આ આગની દુર્ઘટનામાંથી આપણને અત્યારે શીખવા મળે છે. તો ત્રણેય જે આપણા મહેમાનો જોડાયા તેમણે ખૂબ જ સારી રીતે ચર્ચા કરી અને ખૂબ જ વ્યવસ્થિત રીતે તેમણે જવાબો આપ્યા. આશા છે કે ગુજરાત ન્યૂઝના તમામ દર્શકોને પણ ચોક્કસ માર્ગદર્શન તો મળી જ રહ્યું હશે આ ઘટના પરથી. તો કરંટ ટોપિકમાં આ હતો આજનો વિષય. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.